રાજકોટ આખામાં સૌ પ્રથમ અહીંયા મામા સાહેબનું મંદિર છે અને ઘણા આસ્થાળુઓ બહારગામથી બીજા રાજ્યોમાંથી અને દેશ વિદેશથી પણ અહીંયા પોતાની શ્રદ્ધા લઈને મામા સાહેબના દર્શને આવતા હોય છે અને મામા સાહેબ સૌની મનોકામના પૂરી કરે છે. મારું નામ કેવલ નવીનભાઈ પાટડિયા, ગોઠાનાકા મામા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું. અને આપણે મામા સાહેબનો ઘણા મારા જન્મ પહેલાંથી અહીંયા લગભગ 100-150 વર્ષ પાકો અંદાજ નથી કેટલો ટાઈમ થયો, પણ અહીંયા આ ખીજડામાં બિરાજે છે. રાજકોટ આખામાં સૌ પ્રથમ અહીંયા મામા સાહેબનું મંદિર છે અને ઘણા આસ્થાળુઓ બહારગામથી બીજા રાજ્યોમાંથી અને દેશ વિદેશથી પણ અહીંયા પોતાની શ્રદ્ધા લઈને મામા સાહેબના દર્શને આવતા હોય છે અને મામા સાહેબ સૌની મનોકામના પૂરી કરે છે. અને આપણે ઘણા ટાઈમથી અહીંયા ટ્રસ્ટ કરેલું છે, કોઠાનાકા મામા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ, સોની બજાર, પેલેસ રોડ, રાજકોટ, બરાબર. અને આપણે દર ગુરુવારે ત્યાં પ્રસાદીનું પણ વિતરણ કરીએ છીએ. આ ઉનાળાની સિઝનમાં શરબતનું, ઠંડા પીણાનું, શિયાળામાં ચા પાણીનું ને એનું. દર વર્ષે અષાઢી બીજે આપણે અહીંયા મામા સાહેબે ધજા ચડે છે. ધજા ચડે છે, બાળકોને, નાના બાળકોને જમણવાર થાય છે. માતાજીનો માંડવો હોય ત્યારે નાની નાની દીકરીઓને ગોયણી તરીકે ગોયણી કરવામાં આવે છે, ગોયણી જમાડવામાં આવે છે. અને એની કોઈ સંખ્યા નિર્ધારિત નથી, બરાબર. દર વર્ષે 700-800 જેટલી ગોયણીને જમણવાર કરવામાં આવે છે. અને મેઇન આપણું પર્પઝ અહીંયા કાર્યક્રમમાં આપણે કોઠાનાકા ચોકમાં જે મામા સાહેબ ગરબી મંડળ છે ત્યાં ટેસ્ટના નેજા નિઠળ ચાલે છે અને ત્યાં અલગ અલગ વિશેષ પ્રકારના રાસ શરૂ થાય છે. એમાં એક ફિક્સ 5મા નોરતે મામા સાહેબનો વિશેષ રાજ રજૂ કરવામાં આવે છે, જે ફિક્સ 5મા નોરતે જ થાય છે. એમાં એક આપણા કાર્યકર છે તે જ મામા સાહેબનું પાત્ર ભજવે છે અને એ રીતે સાક્ષાત મામા સાહેબને અહીંથી ત્યાં લઈ જવામાં આવે છે, સ્થળેથી ગરબી મંડપ સુધી. અને એ રીતે ગરબીની આપણે ઘણા વિશેષ બીજા બધા રાસ સળગતી ઈંડોળીને જે કે રાજકોટમાં નથી થતા એ બધા રાસ થાય છે. અને ઘણી ગરબીને પણ આપણે લગભગ 70-75 વર્ષ જેવું જૂની ગરબી છે, પ્રાચીન ગરબીમાં આપણે. અને એ બધી એક્ટિવિટી ચાલે છે. બધી નાના બાળકોને ચોપડા વિતરણનું ચાલે છે, પછી ગરીબ જરૂરિયાતમંદોને વાર તહેવાર અનાજની કીટનું વિતરણ ચાલે છે. આ બધી ટ્રસ્ટની પ્રવૃત્તિઓ આપણે અહીંયાથી ચાલી રહી છે. મામા સાહેબના પરચા ઘણા છે. મામા સાહેબના માનતામાં સિગરેટ, ગુલાબ અને શ્રીફળ, સાફો, ઓતર આ બધી વસ્તુઓ શ્રદ્ધાથી માણસો ચડાવે છે. અને મામા સાહેબના અનેક પરચા છે. માણસો, મેં અહીંયા જોયું છે ત્યાં સુધી માણસો સ્પેશિયલ લંડનથી અહીંયા માનતા પૂરી કરવા આવેલાના દાખલા છે ને હજી પણ આવે છે. અને અલગ રાજ્યોમાંથી પણ મામા આવે છે, જે અહીંયા આપણે કોઈ ખાલી મામા સાહેબનું નામ સાંભળ્યું હોય કે જે યુટ્યુબમાં કે અથવા કોઈ સોશિયલ મીડિયામાં મામા સાહેબના પરચા સાંભળ્યા હોય અને માનતા રાખેલી હોય ને એની માનતા પૂરી કરી હોય ને મામા સાહેબને પહેલી વાર અહીંયા મંદિરે બીજા રાજ્યમાંથી આવેલાના ઘણા બધા દાખલા હોય છે. ને એવી રીતે દર ગુરુવારે ખાસ કરીને મામા સાહેબ માનતા પૂરી કરવા માણસ આવતા હોય છે.